આજથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ રહી હોય નસવાડીમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જે તે પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમટી પડ્યા હતા। નસવાડીમાં આવેલી શ્રીમતી શાંતાબા ભારતસિંહ સોલંકી વિદ્યા મંદિર ખાતે અને આદર્શ નિવાસી શાળામાં બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ઉત્કંઠા પણ જોવા મળી હતી। શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। દરેક ક્લાસની અંદર સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યા છે। પરીક્ષાર્થીઓને કોઈ અડચણ ન પડે તે માટે પરીક્ષા સંચાલન તરફથી જરૂરી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે કરવામાં આવી હતી। આ પરીક્ષા વિદ્યાર્થીઓ સાથે વાલીઓની પણ હોય તેમ વાલીઓ સવારથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા કેન્દ્ર પર આવી ગયા હતા। નસવાડી વિસ્તારમાંથી આવેલા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પોતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ એવી આ પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે બેઠા હતા। શરૂ થતી ફેબ્રુઆરી માર્ચ 2026ની એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં પ્રવેશ આપ્યો। કુલ 24 બ્લોક છે, તેની અંદર 720 બાળકોએ આજે પ્રવેશ લીધેલ છે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં થાય એવી આશા રાખું છું। જય હિન્દ। અને દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું કે તેમની પરીક્ષા પણ સારી જાય। બેસ્ટ ઓફ લક। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। ગુડ મોર્નિંગ। આજ રોજ એસએસસી અને એચએસસી બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, તો સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સારી રીતે એક્ઝામમાં લખે એવી સૌને શુભકામનાઓ પાઠવું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।